I want to talk. I want to talk. I want to talk. I want to talk with you, with you, with you. And if I cannot convince you, then I must talk with me, with me, with me. There is no other solution. And that is most difficult thing we are creating in the relationship. આપણી સૌથી મોટી મૂર્ખામી જો કોઈ કરતા હોય તો આપણી ભૂલ એ છે કે આપણે વાત નથી કરતા એકબીજા સાથે. We are missing communication. મા બાપ સંતાનો સાથે, પતિ અને પત્ની, જ્યાં નોકરી કરતા હોય એ માલિક અને નોકરિયાત, મિત્રો, આપણે બધા એ વાત કરીએ છીએ જેની જરૂર નથી. ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો કે ભારતના રશિયા અમેરિકા સાથેના સંબંધોથી આપણને કોઈ ફાયદો નથી. આ વાત જ આ કર્યા કરીએ છે. કોંગ્રેસ જીતશે કે બીજેપી, આ જ વાત કરીએ છીએ જે આપણા માટે નકામી. વાત એ કામની છે કે હું તારી મદદમાં આવી શકું, હું તારા માટે શું કરી શકું, હું તારી તકલીફોમાં કેવી રીતે તારી જોડે ઉભો રહું. આવું બંને પાત્રો એકબીજાને કહે. અને એકબીજાને મજબૂત કરે. આ વાત છે, આ જરૂરી છે, એ નથી થતી. એટલે જો કોઈની સાથે વાત કરવામાં આવું કશું મળતું ન હોય, એ મારા કે હું એના જીવનમાં ઉપયોગી બનવું એવી વાતો ના થતી હોય તો વાતો નથી કરવી. અને હું શરૂ કરી દઈશ વાતો કરવાનું મારી જોડે. હું બેસીશ એકલો, હું જીવીશ એકલો અને મારી જોડે વાત કરીશ. મેં શું ખોટું કર્યું, મારે શું કરવું જોઈતું હતું, હું હજી શું કરી શકું એમ છું, મારી ભૂલો, મારી મર્યાદાઓ એ મારે શોધવાની. મારે મારી જાતને પૂછવાનું, તું કેમ ભૂલો પડી જાય છે? મારે મારી જાતને શિખામણ આપવાની, આ રસ્તો યોગ્ય છે, એ સિવાયના રસ્તાઓ ઉપર જતો નહીં. મારે મારી સાથે વાત કરવાની. આઈ વોન્ટ ટુ ટોક વિથ મી. અને આ થશે ને ચોક્કસ હું નરમાંથી નારાયણ બની